હેલો એવરીવન, આજે આપણે હેલ્ધી ટેટીનું જ્યુસ બનાવી રહ્યા છે. શા માટે ટેટીનું જ્યુસ પીવું જોઈએ આવો પ્રશ્ન આપણને થાય તો એના વિશે હું તમને થોડી માહિતી આપી દઉં. સૌથી પ્રથમ તો કિડની માટે આ ટેટીનું જ્યુસ ટોનિક સમાન છે અને આપણને જે સ્ટ્રેસ થતો હોય છે તો એ સ્ટ્રેસમાં પણ ઘટાડો થાય છે આ જ્યુસ પીવાથી. અને ટેટીમાં ફાઇબર અને પોટેશિયમ ખૂબ જ સારી માત્રામાં હોય છે. અને સૌથી મહત્વનું કે જે લોકોને શરીર ઘટાડવું હોય છે, વજન ઘટાડવું હોય છે, તો એ લોકોએ પોતાની ચરબી ઘટાડવા માટે ટેટીનું જ્યુસ પીવું જોઈએ. અને ઘણી વખત આપણને એવું બનતું હોય છે કે મોંમાં બહુ ચાંદા ને એવું થતું હોય છે, તો એવા સમયમાં પણ આપણે આ ટેટીનું હેલ્ધી જ્યુસ પીવું જોઈએ. કારણ કે આનાથી શું છે કે ટેટી ઠંડી તાસીરની ગણાય છે, એટલે ટેટીથી એ મોંના અને એ બધા અલ્સરને પણ ઓછા થાય છે અને તણાવમાં પણ આપણા ઘટાડો થાય છે. અને સૌથી મહત્વનું કે વિટામિન એ, સી એ બધું પણ આમાં ખૂબ જ સારી માત્રામાં હોય છે અને ચહેરા પર ગ્લો પણ સારો રહે છે અને એન્ટી એજિંગ કહેવાય છે, એટલે કે આપણા ચહેરા પર જે કરચલી વગેરે થતું હોય છે એ પણ થતું અટકે છે અને બ્લડ સુગરનું લેવલ પણ સામાન્ય રહે છે. એટલે સારી માત્રામાં આની અંદર બધા વિટામિન, પોટેશિયમ, ફાઇબર વગેરે છે. તો આપણે સૌએ આ ટેટીનું જ્યુસ પીવું જોઈએ અને બાળકોને પણ પીવડાવવું જોઈએ અને આપણે બધાએ પણ પીવું જોઈએ. તો આજે આપણે એને કેવી રીતે બનાવીશું એ જોઈ લઈએ. તો મેં અત્યારે ટેટીને કટ કરીને અહીંયા રાખી દીધી છે, બરાબર છે. થોડી વાર પહેલાં કટ કરી અને એમાં થોડી ખાંડ પણ મેં નાખીને રાખી છે, એટલે થોડું એનું પાણી પણ છૂટ્યું છે, એટલે આપણે એક્સ્ટ્રા પાણી એડ કરવાની બિલકુલ જરૂર નહીં રહે. અને આ ટેટીના જ્યુસની અંદર બીજું શું એડ કરી શકો? ખાંડ, અને જો તમારે મીઠું એડ કરવું હોય તો મીઠું, અને સંચળ અથવા સિંધાલું મીઠું જે કંઈ પણ તમને અનુકૂળ લાગે, અથવા ચાટ મસાલો, અને આની અંદર મિન્ટ. એટલે તમે લોકો તુલસીના થોડા પાન એડ કરીને બનાવી શકો છો, તો એનો ખૂબ જ સારો ટેસ્ટ આવશે અને હેલ્ધીનેસમાં પણ એમાં વધારો થશે. ઓકે, નાવ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો તૈયાર છે આપણું આ ટેટીનું જ્યુસ. તમે જોઈ શકો છો, કલર પણ ખૂબ સરસ દેખાય છે અને પીવાની પણ આપણને ખૂબ મજા આવશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આને તમે મિક્સી જારમાં પણ બનાવી શકો છો અને આ રીતે બાઉલમાં તમે બ્લેન્ડર દ્વારા પણ ક્રશ કરીને બનાવી શકો છો. અને સૌથી અગત્યની વસ્તુ કે આમાં તમે બરફ નાખી શકો છો. બનાવતા પહેલાં એડ કરી દો તો ક્રશ પણ થઈ જાય છે અને પછી પણ બરફનો ગાંગડો તમે નાખી શકો છો, પરંતુ બેટર છે કે આને એમ જ પીવું. બહુ ઉનાળો હોય તો આપણે બરફ નાખીને પી શકીએ છીએ. અને આને આપણે થોડું સજાવી લઈએ છીએ. તમે જોઈ શકો છો કે આ રીતે થોડું દેખાવમાં આ રીતનું હોય તો બાળકને પીવામાં ખૂબ મજા આવશે. એટલે આપણે આ રીતે આને બનાવી અને સર્વ કરી શકીએ છીએ. તો તમે પણ બધા બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ સો મચ.